હલો બાળકો, કેમ છો? મજામાં છો ને? હા, મેં તમને આ પ્રકરણ 10 રસોડાની વાત એ પ્રકરણની પહેલાં પ્રકરણ 9 આવરે વરસાદ એનો વિડીયો મોકલ્યો હતો. વરસાદનું ગીત પણ મોકલ્યું હતું. તમે બધાએ બીજા વરસાદના ગીતો શોધ્યા હશે અને ગાયા પણ હશે. મજા આવી હશે એમાં. તો આજે આપણે રસોડાની વાત, તમે આ જોઈ અને સમજી ગયા હશો કે ભાઈ રસોડામાં શું શું હોય છે, એના વિશેની કંઈક સરસ મજાની આ પાઠમાં વાતો છે. તો ચાલો આપણે જોઈએ. પહેલાં તો આ મસ્ત મજાનું ચિત્ર આપ્યું છે. જુઓ, થોડોક તમને આમાં ચિત્ર ઉપરથી ખ્યાલ આવી જશે, પણ એ પહેલાં આપણે શું કરવાનું છે એમાં? તો એમાં કીધું છે પ્રવૃત્તિ સરસ મજાની કરવાની છે. ચિત્ર જુઓ, જ્યાં ટપકા દેખાય છે ત્યાં રંગ પૂરો. જે વાસણો દેખાય છે તેના નામ લખો. પણ તમારે પહેલાં વાસણના નામ લખવાના નથી. સૌથી પહેલાં તો તમારે કલર પૂરવાનો છે. જ્યાં ટપકા દેખાય છે ત્યાં જ કલર પૂરવાનો છે. વાસણોમાં કલર પૂરવાનો નથી. જ્યાં જ્યાં કાળું ટપકું છે એ ભાગમાં જ આખા ભાગમાં કાળા ટપકા ફરતી રેખા છે, કાળા કલરની એ ટપકાવાળા આખા ભાગમાં જ્યાં જ્યાં કાળું કાળું ટપકું છે એ દરેક જગ્યાએ કોઈ પણ એક સરખો કલર પૂરવાનો છે. આખો કલર પૂરાઈ જાય પછી તમને બધા જ વાસણો તેમાંથી દેખાશે, સરસ મજાના દેખાશે અને એના નામ પણ આવડી જશે. અત્યારે જો આમનામ તમે નામ લખવા જશો તો એકાદ વાસણનું નામ રહી જશે. માટે તમે તમારી પાસેથી બોલપેનના સ્કેચ પેનના કલર પૂરવાના નથી, પણ આપણે ક્રેયોનના કે પછી પેન્સિલ કલર કે પછી મીણિયા કલર એ પૂરવાના છે. હું તમને મેં જે કલર પૂર્યો છે એ પણ બતાવવાની છું. એ પહેલાં કહો જોઈએ, આમાંથી કોઈ વાસણનું ચિત્ર તમને દેખાય છે? તવી દેખાઈ ગઈ બધાને, તવી. પછી અત્યારે આપણે એકેય નામ બોલવા નથી. તમારે આ 8 ખાનામાં નામ લખાઈ જશે કલર પૂરો પછી. જુઓ, હું તમને મેં જે કલર પૂર્યો છે એ બતાવું છું. જુઓ, પૂર્યો છે મેં કલર. મેં ગ્રીન કલર પૂર્યો છે. એક સરખો બધામાં જ્યાં જ્યાં કાળું ટપકું મને દેખાણું એટલા ભાગમાં મેં ગ્રીન કલર પૂરી લીધો. તમે રેડ પૂરો, પિંક પૂરો, યલો કલર પૂરો, બ્રાઉન કલર પૂરો. આપણે ઇંગ્લિશમાં આ બધા કલરના નામ શીખ્યા છીએ. તો આમાંથી કોઈ પણ એક જ કલર હાથમાં લેવાનો અને બધી જગ્યાએ એ કલર પૂરી લેવાનો છે. તો ત્યાર પછી આપણને આમાં વાસણ સ્પષ્ટ દેખાય છે. દેખાય છે ને? હા, તવી. તવીની સાથે એમાં પૂરી તળવા માટે, પાપડ તળવા માટે શું જોઈએ? તો આમાં ઝારો, ઝારાનું ચિત્ર પણ છે, તવી પણ છે. પછી પાણી લેવા માટે લોટી છે. લોટી અને તવીની વચ્ચે શું છે? કડછો. કડછો પણ કહેવાય એને અને ડોયો પણ કહેવાય છે. તવીની નીચે દેખાય છે હેન્ડલ છે, તો એ રોટલી કરવા માટેની લોઢી છે. હવે આવા વાસણ નીકળ્યા છે. આ બધા નોનસ્ટિક વાસણ છે, એટલે કે આ લોઢી રોટલી ભાખરી બનાવવા માટે. તેની નીચે છે એને પેન કહેવાય છે, પણ શાક બનાવવાનું વાસણ પેન. અને એની બાજુમાં તો બધાને ખબર જ છે, લોટીની નીચે મોટું જે છે એ તમારે લખવાનું છે. એનું નામ પ્રેશર કુકર. અને અહીંયા છેલ્લે દેખાય છે તે તવીથો. તો કુલ ગણો કેટલા વાસણ થયા છે? 1 2 3 4 5 6 7 8. નીચે ખાના પણ 8 આપેલા છે. તો તમે બધાએ આજે આ એક જ પ્રવૃત્તિ કરવાની છે, કલર પૂરવાનો અને એ વાસણોના નામ તમારે લખવાના છે. ચલો
કરશો ને બાળકો? બધાએ પોતાના બુકમાં કરી લેવાનું છે. અને મેં તમને અગાઉ પણ વરસાદનું કાવ્ય લખવાનું પણ કીધું છે પાકી નોટમાં. તો આ પાઠમાં રસોડાની વાત એમાં આપણે આજે વાસણોના નામ શીખ્યા છીએ. તમારે વધારે વાસણોના નામ લખવા હોય તો તમારી નોટબુકમાં વધારે વાસણના નામ પણ તમે લખી શકો છો રસોડાના વાસણની યાદી કરીને. ચલો આવજો બાળકો.